તો ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. ને આ છે અમારું ગામ, જોઈ શકો છો. પાછળ આવે છે અમારા ગામની પનોતી ને અમારા ગામનો વ્યૂ જોઈ શકો છો. ને અમૃતભાઈ જઈ રહ્યા છે આગળ. ગાઈસ આવ્યા હતા દુકાને, દુકાનવાળા ભાઈ આપણે પાછા આવી ગયા દુકાને. શું કહેશો? લેતા ભાવ ને અમારો ભાણો હે દુકાને આયા લેવા, આપણે લેવા માટે આપો તો ઓલી 2 કિલો ગાઈસ. એની કપડા હજુ છે હે ના છે એવું હે. ચાલો ભાઈ જાવ દો તો ગાઈસ હવે જઈએ છીએ થોડાક આગળ. મિત્રો મળશે તો બ્લોગ બનાવવાનું ચાલુ રાખશો. ના છે દશરથભાઈ ને આ છે અમારું ગામ, જોઈ શકો છો. ગામમાં કોઈ દેખાતો નહીં, ચારો તરફ કોબરા दिख रहा है. અમારે આવે પૂરો વાકો સામે ના બે. હા તમને ના આવડે તો અમે ચલાવી લા, એમાં શું. હાલ નહીં બગડું તો ગાઈસ બાઇક તો લેવા માટે આવ્યા હતા. તકો મારી રહ્યા છે સરપંચ પડી. જોઈ શકો છો ગાઈસ, તમારે પણ આવું થયું છે. કેટલું હેરાન થવાનું થાય છે જ્યારે બાઇક બગડે ત્યારે. બના રહેજો બ્લોગમાં. રસ્તો પાછો બહુ ખરાબ છે ગાઈસ, જોઈ શકો છો તમે. જવાનું છે ગેરેજે, જોઈએ છે. ઉપાડવું નહીં, ચાલે ડાયરેક્ટ ઉપડી જવાનું હોય કા. હે ટ્રાય કરાય ને. ટ્રાય કરવામાં શું જાય? कौन है ये लोग? कहाँ? તો આવે ચાઈ લાભો. હવે આવો જે ઓહે તો ઓલા રોડે જઈને કરાય નહીં તો એ ચાલે. ગામના મિત્રો ગાડી લઈને ખેતરે ઓટો મારવા આવ્યા છે. ખેતરમાં જોઈ શકો છો ચણા ઉપર છે. ચાલો હવે વિડીયો થોડી મળીએ તમને ગેરેજ છે. આટું નહીં, થોડેક હાઈટ નાની પડે નહીં આટું, હાઈટ થોડીક નાની પડે શું લાગે તો આમ થોડાક પગ ઓછા પોખાય. અમારે જેવા લાંબા પગ નહીં. હવે ટ્રાય કરવા નથી ચાલુ કરવાનો. તો હજુ બાઇક ચાલુ થયું નહીં. વગેરે જે આવ્યા છે અમારે વિક્રમભાઈ કારીગર મસ્ત છે. અંદર પછી જોશે પછી ચાલુ થશે. આ એમની પડી એક એમનું KTM પડ્યું છે, વિક્રમભાઈનું KTM છે. શું આટું મથો આ બાઇક લેવા ગયા હતા. શું મથો આટું? બસ ભાઈ કેવી મજા આવી? હે ગાઈસ હવે જઈએ છીએ ઘર તરફ. ગામમાં બહુ રખડ્યા. હવે તમને મિની પાકિસ્તાની બતાવીશ. મિની પાકિસ્તાન અહીંયાથી આ ભાઈ મિની પાકિસ્તાનમાં રહે છે તો એ રૂટમાં જવાનું છે. મિની પાકિસ્તાન અમારે મિની પાકિસ્તાન અમારા ગામમાં મિની પાકિસ્તાન
હરવે ચલાવો ભાઈ, અવાજ કટિંગ થાય. આ અમારા ગામનો વ્યૂ છે. મિની પાકિસ્તાની કહેવાય, મિની પાકિસ્તાન.